આ વિડીયોમાં આપણે ક્વેશ્ચન નંબર 10 થી લઈને ક્વેશ્ચન નંબર 15 એટલે 11મો ચાલુ થશે. સોરી, 11મો. 10મો સુધી તો આપણે વિડીયો બનાવી લીધા છે. તો અહીં ચાલુ થશે 11મા પ્રશ્નથી. 11મો પ્રશ્ન એકદમ અલગ અને એકદમ જુદો પ્રશ્ન છે. ચલો ધ્યાન રાખજો. શું કે છે? સમાંતર શ્રેણીમાં 3, 15, 27, 29 નું કયું પદ 54માં પદ કરતા 132 વધુ હશે? ચલો તો ક્વેશ્ચન નંબર 11. ક્વેશ્ચન નંબર 11 શું કે છે? એપી કઈ છે બેટા? એપી છે આપણી જોડે. એટલે સમાંતર શ્રેણી 3, 15, 27. બસ 3 પદ ઇનફ હોય છે. કહે છે કયું પદ 54માં પદ કરતા 132 હશે? 132 વધુ હશે. 54માં પદ કરતા તો પેલા 54મું પદ શોધી લેશે. એટલે એ 54 બરાબર શું થશે? તો ખબર છે એ વત્તા જો 54માં પદ કરતા કેટલું છે બેટા? તો કે છે તે 132 વધુ છે. તો એ 54, ચલો એ 54 પહેલા લખી દો. એ 54 બરાબર શું થશે? એ વત્તા 1 ઓછો 54 માંથી 1 ઓછો થશે. કેટલા થશે બેટા? 53 ડી. એ 54મું શોધવાનો છે કયો પદ છે. ઓકે, એની જગ્યા એ એટલે પ્રથમ પદ. પ્રથમ પદ કેટલો કહેવાશે? એ બરાબર કેટલો છે બેટા? 3. પછી ડી બરાબર કેટલે છે? 15 ઓછા 3 એટલે 12. ઓકે, એટલે ડી બરાબર છે A2 માઇનસ A1 ડી. ચલો એની કિંમત કેટલી છે બેટા? તો 3 મૂકી શકાય અહીંયા, વત્તા 53 ને ડી ની કિંમત કેટલી છે બેટા? 12. જો ધ્યાન રાખજો, એ 54 બરાબર 3 વત્તા 12 ને 53 વડે ગુણશો ને બેટા તો આ આવશે 636. શું આવશે? 636. આ ગુણજો 3 દુ 6 ગુણી લેજો. એટલે એ 54મું પદ આવશે 6 ને 3 9 એટલે 6, 3, 9 છેલ્લે 6 ને 3 9 એટલે એ 54મું પદ કેટલો આવે? 629. કેટલું કે છે? કેટલા વધારે છે બેટા? તો કે છે કે 132 વધુ છે. તો 132 પ્લસ કરો. કયો પદ? એટલે કયો પદ 54માં પદ કરતા 132 વધુ છે? જો ખાસ કરીને ધ્યાન રાખજો. કયો પદ એટલે an શોધવાનો છે. તો an ની જગ્યાએ n જ મૂકું છું. એ 54મું પદ કેટલા આવ્યું? 639 વત્તા 132. આ ખાસ ધ્યાન રાખજો. આ જો સમજી જાય કયો પદ 54મો પદ કરતા 132 વધુ છે. એટલે બસ આ સિમ્પલ છે. an બરાબર એને સરવાળો કરો. 9 ને 2 9 ને 2 9 2 11 ને 1 વધી 1 3 ને 3 6 1 7 6 1 7. ઓકે, 6 ને 1 સોરી 7 કહું છું ને લખું છું. ઓકે, ચાલો આ એક છે. આપણે એનમું પર 771 આવી ગયું. તો ઓકે, હમણાં એનમું પર શોધવાનું રહેશે બેટા. કયો પદ બેટા? એનમું. તો બસ અહીં ધ્યાન રાખજો. એનમું બરાબર આવશે એ વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. એનમું 771 થશે બેટા, કેમ કે એની કિંમત આપી છે. એની કિંમત 3 વત્તા n માઇનસ 1 છે. ડી ની કિંમત કેટલી આવી છે? 12. સંખ્યા પાસે થશે એટલે 7 7 1 માઇનસ 3 12 આગળ આવી જાય. 12 પહેલા લખી દઉં છું. n માઇનસ 1 7 11 માંથી 3 જશે તો 7 6 1 આપી દેશે તો 11 માંથી 3 જશે તો 8. બરાબર. અહીં 12 ગુણાકારમાં છે તો ક્યાં જશે? ભાગાકારમાં. ઓકે, 12 પચમ 60 12 છંગ 72. શું થશે બેટા? 12 છંગ 72. 72 એટલે 4 4 ને 8 48. 12 ચૌક 48. n માઇનસ 1 છે.
એન આ બાજુ આવશે એટલે 64 વત્તા 1 બરાબર n. સો n બરાબર કેટલા થશે 65. n બરાબર 65 નું પદ છે. એટલે કયો પદ વધારે હતું તો લખશો 65મું પદ જે છે 54મા પદ કરતા 132 વધુ છે. એમ લખી દેજો 65મું પદ 54મા પદ કરતા 132 વધુ છે. એટલે એવું લખી શકશો એ 65મું પદ. જો એવું શોર્ટમાં સમજાવું છું બેટા, એ 65મું પદ બરાબર એ 64મું પદ, એટલે એ 64મું પદ કેટલું હતું બેટા 771. આનો જવાબ સરખો આવશે બેટા. એન કેટલા આવે 65મું, એ 65મું પદનો જવાબ આનો જવાબ સરખો જ આવશે. 132 વધુ થશે ને જવાબ બીજા શબ્દોમાં લખી દેજો. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. જો તમને ડાઉટ લાગતો હોય તો હું તમને અહીંયા કરાવી દઉં છું. એ 65 તો શું આવશે a વત્તા 64d. એની કિંમત 3 છે બેટા 64 ગુણ્યા 12. ચલો કરી દો 64 ગુણ્યા 12. 4 દુ 8, 6 દુ 12, 4 એકુ 4, 6 એકુ 6, 8, 4 ને 2 6, 6 ને 1 7. ઓકે 768 માં 3 સરવાળો કરો એટલે 3 વત્તા 7 6 8, 8 ને 3 11, 7 7 71 થઈ ગયા. એટલે આપણો જવાબ 100% કહી શકાય સાચું છે બેટા. આવી રીતે કોન્ફિડન્સ આવશે તમને બરાબર. એટલે એ 65મું પદ અને 771મું પદ સરખું જ આવશે બેટા. ચલો ઇરેજ કરું છું મેં, સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો ક્વેશ્ચન નંબર 12મો કે છે બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે, તેમના 100મા પદ નો તફાવત 100 હોય તો તેમના 1000મા પદનો તફાવત કેટલો હશે? ખૂબ જ ઈઝી દાખલા છે બેટા અને મોસ્ટ આઈએમપી દાખલા છે બેટા. એમસીક્યુ માં કેવા પૂછાઈ શકે, એકદમ સિમ્પલ છે. કઈ ગણતરી કર્યા વગર બી તમે કહી શકતો સર સરખું જ આવશે ડી. જો બેટા અહીં કે છે 100મા પદ બે સમાંતર શ્રેણી, એક આ સમાંતર શ્રેણી એક બીજી તરફ સમાંતર શ્રેણી, બંનેના સામાન્ય તફાવત સેમ છે બરાબર. એમના 100મા પદનો તફાવત કેટલા કે છે 100 છે, તો એમના 1000મા પદનો બી તફાવત કેટલો આવશે 100 જ જવાબ આવશે બેટા. કા 1000મું પદ કહેશે 10000મું પદ કહેશે તો બી એ જ આવશે. ચલો આપણે ગણીશું. બે સમાંતર શ્રેણી છે તો અહીં મેં બે સમાંતર શ્રેણી માટે બે અલગ અલગ બનાવી દઉં છું. એકને કેપિટલ એ અને પી થી કરું છું અને એકને એપી એ એવું કેવું છું. એના કેપિટલ એ તો શું કહે છે બેટા, એમના 100મા પદનો સામાન્ય તફાવત સમાન છે. ઓકે 100મા પદનો, તો જો એપી નો એ નો 100મું પદ લખશો તો શું આવશે એ બેટા એ 100 બરાબર લખશો એ કેપિટલ એ વત્તા 100 માંથી એક ઓછું આવશે 99 ડી સ્મોલ રાખ્યો છું બેટા, ધ્યાન રાખજો. એનો 100મું પદ એટલે એ 100 બરાબર સ્મોલ એ વત્તા 99 ડી. ડી એટલે એ જ રહેશે. કેમ કે સામાન્ય તફાવત સરખું છે. જો ખાસ ધ્યાન રાખજો, આ ડી સરખું મૂકું છું. કેમ મૂકું છું? કેમ કે અહીંયા પ્રશ્નમાં જ કીધું છે સામાન્ય તફાવત સામાન્ય છે. સામાન્ય તફાવત સમાન છે, સમાન. તો ચલો તો પેલા એના 100મા પદનો તફાવત શોધીશું. શું છે 100મા પદનો તફાવત? તો એમ લખી શકશો પ્રશ્નાનુસાર, એટલે એ 100મા પદ માઇનસ એ 100મા પદ બરાબર 100. ઓકે ચલો મૂકું. એ 100મા પદનું કેટલું મૂકી શકશો અહીંયા? જો એ 100મું પદ પૂછે તો શું આવશે બેટા એ વત્તા 99 ડી. કાઉન્સ યુઝ કરજો, વચ્ચે માઇનસ છે એટલે કાઉન્સ યુઝ થશે એ વત્તા 99 ડી બરાબર 100. જો કાઉન્સ ખોલી દેજો ખાલી એ વત્તા
99D माइनस ए माइनस 99D बराबर 100. ओके 99 आप माइनस आप प्लस उड़ी गया એટલે આવશે a માઇનસ સ્મોલ a બરાબર 100. સમીકરણ 1 રાઈટ છે બેટા. ચલો એને સિલેક્ટ કરીને ચલો અહીં લખવામાં આવશે એ 1000મું પદ એ 1000મું પદ બરાબર શું આવશે તો ખબર છે સર એનું 1000મું પદ આવશે એ વત્તા 999D સામાન્ય તફાવત સેમ છે એટલે પછી આનું લખશો એ 1000મું પદ બરાબર આવશે સ્મોલ એ વત્તા 999D. અહીં ડી સરખી રાખવામાં આવે છે કેમ કેમ કે સામાન્ય તફાવત સમાન છે એટલે એનો એ 1000 માઇનસ એ 1000 બરાબર કેટલો ક્વેશ્ચન માર્ક્સ. ચલો એ 1000 નો શું આવશે બેટા તો એ વત્તા 999D સ્મોલ ડી હા કાઉન્સ યુઝ કરીશું માઇનસ એ વત્તા 999D એને કાઉન્સ ખોલી દો એ વત્તા 999D માઇનસ એ માઇનસ ઓકે જોજો બેટા 999 વાળું ડી કેન્સલ થશે અહીંયા આવશે એ માઇનસ એ બરાબર કેટલા તો જો બેટા આપણને એ માઇનસ એ કેટલા છે 100 છે તો અહીં પણ એ માઇનસ એ પણ કેટલા આવશે બેટા 100 જ કે આ ખાસ ધ્યાન રાખજો બેટા આ જ આપણો જવાબ છે. ખૂબ જ ઈઝી પ્રશ્ન અને એમસીક્યુ માં પૂછાઈ શકે ગમે ત્યાં પૂછાય એકદમ ઈઝી છે સ્ક્રીનશોટ લઈ લેજો સ્ટુડન્ટ્સ. હું સાઈડ પર આવી જાઉં છું. ઓકે ચલો હમણાં કયો પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 13 મોસ્ટ આઈએમપી પ્રશ્ન અને ખૂબ જ ઈઝી પ્રશ્ન આવા બોર્ડમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયા છે એટલે ખાસ ધ્યાન રાખજો આ બોર્ડમાં પૂછાયા છે કયા વર્ષે બોર્ડમાં પૂછાયા છે કમેન્ટ કરીને જાણ કરો. ચલો ક્વેશ્ચન નંબર 13 3 અંકની કેટલી સંખ્યાઓ 7 વડે વિભાજ્ય હશે 3 અંકની તો 3 અંકની પહેલામાં પહેલા કઈ સંખ્યા આવે બેટા 3 અંકની પહેલામાં પહેલી સંખ્યા કઈ આવે તો 3 અંકમાં પહેલામાં પહેલી સંખ્યા આવશે 100 પણ શું એ 7 વડે વિભાજ્ય છે ના તો જુઓ એને રીત કઈ રીતે રહેશે તો 100 સમજો 100 7 વડે વિભાજ્ય નથી એટલે કહીશું 7 7 એકુ 7 10 માંથી 7 જશે 3 આવશે ને ધ્યાન રાખજો જો હું 0 મૂકું તો 7 ચોક 28 નહીં થશે એનથી વધારે 7 ના ઘડિયામાં 30 આવતું નથી એટલે થશે જ નહીં એટલે આ પણ નહીં આવશે બેટા. અહીં હમણાં ધ્યાન રાખો હું 1 મૂકું તો અહીંયા 1 આવશે 31 7 ના ઘડિયામાં 31 નથી આવતું 2 મૂકું તો 7 ના ઘડિયામાં 32 પણ નથી આવતું એટલે 7 પચમ 35 એટલે 105 આવશે 5 7 પચમ 35 સમજાયું અહીં 105 આવશે બેટા એટલે પ્રથમ પદ જે 3 વડે બાજુ હોય કઈ છે 105 આવી રીતે ચેક કરજો તો 3 અંક વાળી શું લખીશું બેટા 105 પછી 7 112 બરાબર બહુ થઈ ગયા છેલ્લું પદ કઈ આવશે એવી રીતે સેમ કરજો 9 ને છોડી દો એને 7 અહીં છોડી દો ખાલી જગ્યા છે બેટા ખાલી જગ્યા 7 એકુ 7 9 માંથી 7 જાય 2 અને 9 7 ચોક 28 કેટલા હશે 1 હમણાં 1 જો 7 એકા 7 7 દુ 14 7 તાલી 21 જો બેટા 7 એકુ 7 7 દુ 14 7 તાલી 21
જો અહીં 1 છે તો 1 ની જોડે શું આવશે 4 જ આવશે એટલે અહીં છેલ્લી સંખ્યા કઈ હશે બેટા 4 તો અહીં શું આવશે બેટા 4 એટલે 7 દુ 14 તો કેન્સલ થઈ જશે 7 દુ 14 એટલે આવી રીતે ઉડી જશે સો ધ્યાન રાખજો બેટા તો અહીં છેલ્લી સંખ્યા કઈ આવશે 94994 ચલો તો આ કઈ રીતની સમાંતર શ્રેણી થઈ શાંત સમાંતર શ્રેણી કેમ કેમ કે એમનો છેલ્લો પદ મળી ગયેલો છે ચલો એ બરાબર શું મળી જશે 105 જેને કહેવાય છે પ્રથમ પદ ડી બરાબર શું સૂત્ર હોય છે a2 માઇનસ a1 એટલે 112 માઇનસ 107 બરાબર 7 અહીં ડી પ્લસમાં આવશે કેમ કેમ કે ડી વધતું છે એની એપી જે છે વધે છે અને an એટલે 994 ઓકે ચલો તો કેટલા પદ છે એટલે n શોધવાનું છે કેટલા પદ છે એટલે n શોધવાનું છે an બરાબર હશે સૂત્ર a વત્તા n માઇનસ 1 અને ડી an નું પદ શું છે 994 એ એટલે 105 વત્તા n માઇનસ 1 ને ડી કેટલા છે બેટા 7 994 માઇનસ 105 સંખ્યાની પાસે જશે 7 આગળ આવી જશે n માઇનસ 1 એટલે જો બેટા એને આમાંથી બાદ કરો એટલે 14 માંથી એને બાદ કરશો એટલે આવશે 809 આવશે બેટા ધ્યાન રાખજો જો કરો સરળ 9 ને 5 14 ને 4 વધી 1 8 અને 1 9 બરાબર છે બેટા અને એમાં બાદ કરજો આ આવશે પછી 7 એના ભાગાકારમાં આવશે અહીં ગુણાકારમાં તો ક્યાં જશે બેટા ભાગાકારમાં n માઇનસ 1 જો 7 એકુ 7 કેટલા બચે 1 અને 8 18 7 દુ 14 માંથી 4 જશે 4 અને 9 સાથે સાથે 49 n માઇનસ 1 તો n સંખ્યા પાસે આવશે બેટા આ 127 માઇનસ છે તે પ્લસ 1 બરાબર n 128 એટલે આ આપણું જવાબ છે બેટા n બરાબર 128 આપણે ચેક કરીશું જવાબ એટલામાં સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર જ છે બેટા ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે क्वेश्चन नंबर 14 કહે છે 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે 10 અને 250 વચ્ચે ચલો એકદમ ખૂબ જ ઈઝી પ્રશ્ન છે બેટા ક્વેશ્ચન નંબર 14 10 11 12 13 ... કેટલા લખશો 250 છેલ્લે શું આવશે બેટા 250 પછી શું આવશે 248 ખાસ ધ્યાન રાખજો ચલો કેમ 4 વડે 4 નો ગુણિત શું હોય છે બેટા 4 નો ગુણિત એટલે 4 નો ઘડિયા 4 નો ગુણિત કે 7 નો ગુણિત કે એટલે ઘડિયા સમજવાનું ગુણિત એટલે ગુણાકાર કરીને તો ઘડિયા શું હોય છે ગુણાકાર કરીને તો મળે છે 4 * 4 = 4 * 2 = 8 4 * 4 = 12 બરાબર એટલે આ બધા ઇન્ફોર્મેશન વધારે કામનો હોય છે બેટા એના કોન્સેપ્ટ સમજવા માટે એટલે ખાસ ધ્યાન રાખજો તો જો બેટા એને 4 વડે ભાગશો તો આ 4 વડે ભાગાશે નહીં 11 ના ઘડિયામાં 4 પણ નથી આવતું એટલે સૌપ્રથમ તમને કઈ સંખ્યા મળશે જે 4 વડે ભાગ થશે આ એટલે પહેલી જો સંખ્યા તમને 12 મળી જાય તો બીજી સંખ્યા કઈ મળશે એમાં 4 4 સરવાળો કરો કેમ કે દરેક વસ્તુનો ઘડિયામાં 4 4 વધારે હોય છે એટલે 4 પછી 16 પછી 20 એવી રીતે છેલ્લી કઈ સંખ્યા મળશે તો 448 કેમ કે 449 અને બેકી સંખ્યા છે ને જો 4 બેકી સંખ્યા છે એટલે છેલ્લી સંખ્યા 9 તો આવશે નહીં એટલે 448 અરે 248 બીજું એક કોન્સેપ્ટ જાણો 4 વડે 4 * 1 = 4 4 * 2 = 8
છેલ્લી બે સંખ્યા જો 4 નો ગુણિતમાંથી કોઈ હોય, 4 એકા 4, 4 દુ 8, એટલે એ પણ 4 થી ભાગાકાર થઈ જશે. જો બેટા નિયમ શીખી લો, 3 સંખ્યા હોય કે 4 સંખ્યા હોય કે 5 સંખ્યા, છેલ્લી બે સંખ્યા જો 4 વડે ભાગાકાર થતું હોય તો બધી સંખ્યા એટલે ટોટલ સંખ્યા 4 વડે ભાગાકાર થશે. ચલો નવું કન્સેપ્ટ શીખ્યા હોય તો કમેન્ટ કરીને જણાવજો. એ બરાબર શું છે બેટા? 12. ડી બરાબર શું છે બેટા? એટલે 16 માઇનસ 12. સૂત્ર કઈ યુઝ કર્યા? તો a2 માઇનસ a1. એટલે ડી ની કિંમત કેટલી મળશે? 4 આવશે. એટલે ધ્યાન રાખજો, ડી ની કિંમત મળી ગઈ, એ ની કિંમત મળી ગઈ, આપણને અહીંયા an પણ મળી ગયું છે, કા તો અંતિમ પદ l પણ મળી ગયા છે 248. ઓકે, ચલો થોડુંક ઉપર લઈ લઈશું બેટા. બસ પતી ગયા છે. ઇઝી ખૂબ જ દાખલા છે. કેટલી સંખ્યા એટલે n શોધવાનું છે, એટલે an નો સૂત્ર યુઝ કરીશું, a વત્તા n માઇનસ 1 અને d. an કેટલો છે બેટા? 248. એ કેટલો છે બેટા? 12 વત્તા n માઇનસ 1 તો શોધવાનો છે, d એટલે 4. સંખ્યા સંખ્યા પાસે હશે, 248 ઓછા 12, 4, n માઇનસ 1. 8 માંથી 2 જશે 6, 4 માંથી 1 જશે 3 ને 2. 4 અહીંયા ગુણાકારમાં છે તો ક્યાં જશે બેટા? ભાગાકારમાં. n માઇનસ 1. 4 4 14 4 પચમ 20, 4 પચમ 20, 3 આવશે ને 6 36, 4 નવમ 36, n માઇનસ 1. આ બાજુ આવશે માઇનસમાં છે, આ બાજુ આવશે પ્લસ, એટલે n બરાબર કેટલા આવશે બેટા? 60. એટલે 4 વડે વિભાજ્ય 10 થી લઈને 250 વચ્ચે કેટલી સંખ્યાઓ છે? તો તમે કહી શકશો 60 સંખ્યાઓ હોય છે. એક વખત જવાબ ચેક કરી લઈશું બેટા. યસ, સાચું છે બેટા, એટલે સ્ક્રીનશોટ લઈ લીધા હશે. ચલો ફટાફટ આપણે છેલ્લે દાખલા ઉપર જઈશું. એટલે આ વિડીયોનો છેલ્લો છે, કેમ કે 5 કરીને લીધા છે બેટા આપણે. અહીંયાથી 5 અને 15 થી 16 થી 20 રહેશે. કે છે 15મો ક્વેશ્ચન, n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણી સમાન થાય? શું કે છે? કયા n ની કઈ કિંમત માટે? એટલે n 10મું કે 20મું કે 15મું કે 18મું કે 100મું, બરાબર? કયા n માટે બે સમાંતર સમાન થશે? સમાન થશે એટલે n મું પર સમાન કરી દેવાનું છે. હાવ ઈઝી છે પ્રશ્ન. જુઓ બેટા, બે સમાંતર શ્રેણી છે. પહેલા એકને આ બાજુ લખીશ ને એકને આ બાજુ. શું છે? તો અહીં છે બેટા 63, પછી છે 65 અને 67. તો જો 3 થી 5 થયા, 5 થી 7 થયા, એટલે 2 વધે છે. તો ડી જો ઘટે છે કે વધે છે? તો વધે છે. તો વધે છે તો ડી શેમાં આવશે? પ્લસમાં. તો અહીંથી એ બરાબર શું લખશો? પ્રથમ પદ એટલે 63. ડી બરાબર શું આવી જશે? ડાયરેક્ટલી 2 લખી દઉં. એમાં 65 માઇનસ 63 એટલે 2 જ આવશે, અને ડી પ્લસમાં જ આવશે, કેમ કે ડી વધતું છે. એ ખાસ ધ્યાન રાખજો તમે. બીજી જે સમાંતર શ્રેણી છે, ચલો આપણે ડી કેટલા છે? 2. D2 A2 માઇનસ A1. ઓકે, બીજી સમાંતર શ્રેણી કઈ કઈ છે બેટા? 3, 10, 3, 10, 17. તો જો આ બી અનંત સુધી જતી છે. ક્યાં સુધી જતી છે બેટા? અનંત સુધી. ને આ પણ સમાંતર શ્રેણી ક્યાં જતી છે? અનંત સુધીની એપી છે. તો અહીંથી બી આપણને મળી જશે a બરાબર a1 બરાબર 3. ચલો અહીં બી આપણે થોડુંક રાઉન્ડ કરી લઈશું. ડી બરાબર મળી ગયા છે. અહીં ડી શોધવાના છે, એટલે ડી બરાબર 10 ઓછા 3 બરાબર માઇનસ 10 માંથી 3 જશે 7. અહીં ડી પણ પ્લસમાં જ આવશે બેટા. કેમ? કેમ કે વધે છે એપી. જો 3 થી કેટલા થયા? 10, 10 થી 17 એટલે વધે છે.
તો ચલો કયા મૂલ્ય માટે, એટલે જો an મુ એટલે a વત્તા n-1 ઇન્ટુ ડી, એવી રીતે સેમ અહીં લખીશું an બરાબર a વત્તા n-1 ઇન્ટુ ડી. an મુ કયા n એ આપણી પાસે છે તો મૂકી દો 63 વત્તા n-1 ડી. ડી કેટલા છે બેટા? અહીંયા 2 છે. અહીં an મુ બરાબર a ની કિંમત છે 3 વત્તા n-1 અને ડી ની કિંમત કેટલી છે બેટા? 7. an મુ પદ કયા n મુ પદ માટે, એટલે n મુ શું કરવાનો છે બેટા? સરખાઈ દેવાનો છે, સમાંતર કરી દેવાનો છે. એટલે ધ્યાન રાખજો, આ an પણ આ બી an છે, આ an છે, બંને an શું છે? સમાન છે. જો અહીંયા દાખલામાં કીધું છે n માં પદ સમાન થાય છે, એટલે ધ્યાન રાખજો, n માં પદ એટલે સમાન, એટલે જો ધ્યાન રાખજો બેટા, અહીંથી આ લાઈન હટાવું છું, an બરાબર an એટલે સમાન છે. અહીં કેમ કરો છો? તો સમાન છે, તો એ લખશો 63 વત્તા n-1 ને 2, અહીં 3 વત્તા n-1 અને 7, અહીં આવશે 63 વત્તા 2n-2 બરાબર 3n -7 એકુ, સોરી આ 3 તો 3 જ રહેશે, અહીં 7n -7 એકુ 7. જો બેટા આ પ્લસ સંખ્યા પાસે પ્લસ કા માઇનસ, 63 માંથી 2 નીકળી જશે તો શું આવશે? 61 વત્તા 2n. સાત માંથી 3 નીકળશે શું આવશે? 4. પણ કોનું? પ્લસ નો કે માઇનસ? મોટી સંખ્યા માઇનસ ની છે એટલે માઇનસ ની, વત્તા 7n. n વાળાને સાથે રાખો, સંખ્યાની સંખ્યા n વાળા એક સાથે, સંખ્યા. જો બેટા આ માઇનસ છે તો આ બાજુ બોલાવી લો, એટલે 61 પ્લસ 4 7n, આ બાજુ પ્લસમાં છે, પેલી બાજુ છે માઇનસ, -2n. 7 માંથી 2 નીકળશે એટલે 5n, કેટલા થશે? 65. આ 5 એના છેદમાં આવી જશે. એટલે આ 65 ભાગ્યા 5 n એટલે ઉડી જશે 13. તો n બરાબર શું મળશે બેટા? 13 પંચમ 65. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ લેજો. આ આપણા જે છેલ્લેના બાકી છે 16, 17, 18, 19, 20 5 દાખલા છેલ્લે વિડીયોમાં મળી જશે. જો તમને વિડીયો ગમતું હોય તો બેટા લાઈક સબસ્ક્રાઈબ કરજો.